આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 29। 1 સુવ્રત મુનિ કહે છે કે, હે પ્રતાપસિંહ રાજન, કાર્તિક સુદ અષ્ટમીના દિવસે શ્રી વાસુદેવ નારાયણની સંધ્યા આરતી થયા પછી ભક્તજનોની મોટી સભામાં ભગવાન શ્રી હરિ ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન થયા। તે સમયે સર્વ ભક્તજનોને ભગવત સ્વરૂપના જ્ઞાનમાં નિસંશય કરવા માટે મુનિ શ્રેષ્ઠ સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી ભગવાન શ્રી હરિને પ્રણામ કરીને પૂછવા લાગ્યા કે, હે સ્વામીન, વેદાદિ સત્શાસ્ત્રો દ્વારા સર્વના કારણપણે અને સર્વથકી પરપણે જેનું નિરૂપણ થયું છે, એવા અમારા ઈષ્ટદેવનું સ્વરૂપ હું યથાર્થપણે જાણવા ઈચ્છું છું। તો હે પ્રભુ, પરમાત્માને સગુણ કેવી રીતે સમજવા, ને નિર્ગુણ કેવી રીતે સમજવા, ને સાકાર અને નિરાકાર કેમ સમજવા, તેમજ કરતા અકર્તા કેવી રીતે સમજવા, હે દયાનિધિ, બ્રહ્મધામમાં રહેલા દિવ્ય સ્વરૂપ પરમાત્માને ભિન્ન સમજવા કે અભિન્ન સમજવા, આ મારા પ્રશ્નોના ઉત્તર આપ મને કહો। ને આ સભામાં બેઠેલા આપના આશ્રિત સર્વે ભક્તો આ મારા પ્રશ્નોના યથાર્થ ઉત્તર જાણવાની જિજ્ઞાસા ધરાવે છે। એથી તમે સત્શાસ્ત્ર અને આપના અનુભવ અનુસારે જે સિદ્ધાંત નક્કી કર્યો હોય તે અમને સંભળાવો। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે જિજ્ઞાસુ એવા મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું। તેથી સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રી હરિ પોતાના ભક્તજનોને પોતે આનંદિત થઈને અમૃત વચનોથી કહેવા લાગ્યા કે, હે મુનિ, ભગવત ઉપાસના વાળા ભક્તોએ અવશ્ય સાંભળવા યોગ્ય તેમજ હૃદયમાં ધારીને મનન કરવા યોગ્ય વૈષ્ણવ સિદ્ધાંત તત્વપૂર્વક તમને હું કહું છું તેને તમે સાંભળો અને હૃદયમાં ધારો। જે શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ વેદાદિ સત્શાસ્ત્રોમાં પ્રતિપાદિત પરબ્રહ્મ છે, સ્વયં જ્યોતિ છે। તે સર્વે થકી પર એવા અક્ષર બ્રહ્મ થકી પણ પર છે। જગતના કારણભૂત સર્વે તત્વોના પ્રવર્તક સ્વયં નારાયણ છે। સર્વેના અંતર્યામી અક્ષર થકી ઉત્તમ એ પુરુષોત્તમ નારાયણ છે। તે પ્રભુ ઈશ્વરોના પણ ઈશ્વર છે। સર્વના આધાર એવા વાસુદેવ છે। અપાર મહિમા વાળા તે પરમેશ્વર છે। અને શ્રુતિ પ્રતિપાદિત આત્માના પણ આત્મા છે। ચેતનોના પણ ચેતન છે। કાળ, પ્રકૃતિ ને પુરુષના પણ નિયંતા અને સર્વેના અંતરમાં પ્રવેશ કરીને તેના જ્ઞાનના પ્રકાશક પણ તે જ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ છે। તે સદાય સ્વતંત્ર ને દિવ્યાકૃતિ ધરીને અક્ષરધામમાં વિરાજે છે। હે મુનિ, આ પરબ્રહ્મ ભગવાનનું જે અક્ષરધામ છે તેને બ્રહ્મપુર કહે છે। તે ધામનો એક સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ પ્રદેશ છે। તે પણ એક સાથે ઉદય પામેલા કરોડો સૂર્યના પ્રકાશથી પણ વધુ પ્રકાશિત છે। તે ધામને ચિદાકાશ કહે છે, જે સદાય સ્થિર રહે છે અને સદાય આકાશ જેવું નિર્લેપ છે। તે અનાદિ, અનંત અને અખંડ છે। તેમજ તે ધામ સચ્ચિત્ત અને આનંદ સ્વરૂપ છે। હે મુનિ, આવા દિવ્ય બ્રહ્મપુર ધામમાં નવીન મેઘની સમાન શ્યામ સુંદર મૂર્તિ ધારીને તેમજ કરોડો સૂર્ય, ચંદ્ર અને અગ્નિ કરતા પણ અતિશય ઉજ્જવળ ક્રાંતિને ધારણ કરનાર પરમાત્મા શોભી રહ્યા છે। એ પરમાત્માના એક એક રોમમાં જે તેજ રહેલું છે તે તેજ આખા બ્રહ્મપુરના તેજથી પણ વધારે છે।
તેથી અક્ષર મુક્તો પણ તે તેજને ભગવાનના રોમના તેજની સાથે સરખાવી શકતા નથી. એ શ્રી કૃષ્ણ ભગવાન દિવ્ય વસ્ત્રો ને દિવ્યાભૂષણથી મનોહર સમર્થ એવા પ્રભુની રાધા રમાદિક પોતાની અનંત દિવ્ય શક્તિઓ દિવ્યોપચારથી સદાય સેવા કરે છે. દિવ્ય વિગ્રહધારી શ્રીદામા અને વિશ્વક્સેન આદિક પાર્ષદો અતિશય શોભાયમાન દિવ્ય છત્ર ચામર વ્યંજનાદિક વડે ભગવાનની સદાય સેવા કરે છે. અને દિવ્ય સ્વરૂપધારી સુદર્શનાદિક પોતાના આયુધો પણ તેમની સેવા કરે છે. તેમજ દિવ્ય શરીરધારી ભંગ જ્ઞાન શક્તિ બળ ઐશ્વર્ય વીર્ય અને તેજ પણ ભગવાનની સેવામાં છે. અણિમાદિક જે અષ્ટસિદ્ધિ પણ તેમની સેવામાં છે. દિવ્ય શરીરધારી તે અક્ષરધામના મહામુક્તો પણ અનંત દિવ્ય ચંદનાદિક ઉપચારોથી સદાય પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણના ચરણ કમળને પૂજે છે. આવા સર્વના સ્વામી સદાય દ્વિભુજ છે. છતાં પણ ક્યારેક ભક્તજનોની ઈચ્છાને પૂર્ણ કરવા માટે ચતુર્ભુજ અષ્ટભુજ કે સહસ્રભુજ રૂપે પોતાનું દિવ્ય દર્શન આપે છે. હવે ભગવાન નિર્ગુણ નિરાકાર અને સાકાર કેવી રીતે છે તે કહું છું, તે સાંભળો. તે પરબ્રહ્મના સ્વરૂપમાં માયાના સત્વાદી પ્રાકૃત ગુણ તેમજ પ્રાકૃત માયાનો આકાર ન હોવાથી તેને નિર્ગુણ નિરાકાર કહેલા છે. હે મુનિ, તેમ છતાં પણ જે પુરુષો અનન્ય ભક્તિથી શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન કરે છે તે પુરુષો પરમાત્માને નિર્ગુણ અને નિરાકાર હોવા છતાં પણ અક્ષરધામને વિશે સદાય દિવ્ય અને સાકાર સ્વરૂપને જુએ ને કહે પણ છે. વળી જે પુરુષો સ્વધર્મ જ્ઞાનાદિકે યુક્ત હોવા છતાં પણ મહાત્મ્ય જ્ઞાને સહિત તેની અનન્ય ભક્તિથી રહિત હોય છે, તે પુરુષો તે પ્રભુને કેવળ નિરાકાર બ્રહ્મરૂપે જ નિહાળે છે. તે સાકાર સ્વરૂપે જોઈ શકતા નથી. જેવી રીતે મનુષ્યો તેજના મંડળને મધ્યે રહેલા શંખ ચક્ર સહિત દ્વિભુજ અને દિવ્ય શરીરધારી સૂર્યનારાયણને જોઈ શકતા નથી, માત્ર તેમના તેજને જ જુએ છે. તેમ અનન્ય ભક્તિથી રહિત હોવાથી તે મુક્તો દિવ્ય સાકાર સ્વરૂપને જોઈ શકતા નથી, માત્ર તેજ સ્વરૂપ જ જુએ છે. તેમના નિરાકાર કહેવાથી ભગવાન નિરાકાર થઈ જતા નથી. હે મુનિ, તમે કદાચ એવું કહેશો કે ભગવાન શ્રી કૃષ્ણ જો સાકાર પરબ્રહ્મ હોય તો સર્વત્ર વ્યાપી કેમ શકે? કારણ કે સાકાર વ્યાપી ન શકે, અને જે વ્યાપક હોય તે સાકાર ન હોય. બંને એકને વિશે કેમ સંભવી શકે? તો તેમાં કહે છે કે ભગવાન અક્ષરધામને વિશે એક જ જગ્યાએ સદાય સાકાર સ્વરૂપે વિરાજમાન છે, છતાં પણ પોતાની તેજરૂપ અંતર્યામી શક્તિથી સર્વને વિશે પણ પૂર્ણપણે વ્યાપીને રહેલા છે. બ્રહ્માજી કહે છે કે અરે, આ વ્રજમાં નિવાસ કરતા વ્રજવાસીઓના ભાગ્યનું શું વર્ણન કરું? તેઓ મહાભાગ્યશાળી છે, કારણ કે પરમાનંદ સનાતન અને પોતાની અંતર્યામી શક્તિએ કરીને અનંત વિશ્વમાં વ્યાપીને રહેલા પરમાત્મા શ્રી કૃષ્ણ જેના મિત્રભાવે વર્તી રહ્યા છે. હે મુનિ, માયાના 3 ગુણોથી પર કહેતા નિર્ગુણ અને મહાસમર્થ પરમાત્મા જ્યારે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ તેમજ પ્રલય માટે જ્યારે માયાનો સ્વીકાર કરે છે ત્યારે તેને સગુણ કહે છે. એ જ ભગવાન સૃષ્ટિ સમયે અનિરુદ્ધ સ્વરૂપે રજોગુણનો સ્વીકાર કરીને બ્રહ્મા એવી સંજ્ઞા વડે આ બ્રહ્માંડને સૃજે છે, ને રાત્રિ પ્રલયમાં ત્રણેય ભુવનને
પોતાના ઉદરમાં સમાવીને મહાપ્રલયના જળમાં શયન કરે છે. તેમજ એ પ્રભુ રાત્રિ પૂરી થતા ફરીથી ત્રિલોકનું સર્જન કરે છે. શ્રી વાસુદેવ પરમાત્મા પ્રદ્યુમ્ન સ્વરૂપે માયાના સત્વ ગુણનો સ્વીકાર કરીને પ્રજાપતિ શ્રી વિષ્ણુ ભગવાન એવા નામથી આ બ્રહ્માંડનું સંરક્ષણ કરે છે. અને એ જ પરમાત્માને વૈરાજ પુરુષ તથા લોકપાલ કહે છે. તે અસુરોને હણીને પોતાની ઉપાસના કરતા ભક્તોને સાલોક્યાદિક ચતુર્ધા મુક્તિ આપે છે. શ્રી વાસુદેવ પરમાત્મા સંકર્ષણ સ્વરૂપે માયાના તમો ગુણનો સ્વીકાર કરીને શિવ એવા નામથી આ ત્રિલોકીનો સંહાર કરે છે. એ સંકર્ષણ સ્વરૂપી પરમાત્મા શેષ સ્વરૂપે આ ધરતીને પોતાના મસ્તક પર ધારણ કરે છે. આ પ્રમાણે ભગવાન શ્રી વાસુદેવની 6 મૂર્તિઓ સગુણ મનાયેલી છે. અને સૃષ્ટિના કાર્ય કરવાને અર્થે 6 મૂર્તિ સંબંધી બીજી પણ હજારો મૂર્તિઓ છે. આ સર્વે મૂર્તિઓ સૃષ્ટિના કાર્યના નિર્વાહને અર્થે સ્વીકાર કરેલા પોતાના ગુણનો ત્યાગ કરે છે ત્યારે તેને પણ નિર્ગુણ કહેવામાં આવે છે. નિત્ય સિદ્ધ દિવ્ય અંગવાળા અને નિર્ગુણ મૂર્તિ પરબ્રહ્મ પરમાત્મા આ પૃથ્વી ઉપર વસુદેવ અને દેવકીને ત્યાં શ્રી કૃષ્ણ સ્વરૂપે મનુષ્યાકૃતિ ધારણ કરીને પ્રગટ થયા હતા. હે સદબુદ્ધિમાન મુનિ, તે પરમાત્માના ધામમાં રહેલી દિવ્ય મૂર્તિ અને મનુષ્યાકારમાં રહેલી મૂર્તિમાં કોઈ પણ ભેદ નથી. આવો શ્રી વૈષ્ણવાચાર્યનો નિર્ણય છે તેમ તમે જાણો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.